ઈ પીલું પાકે તારે આયુષ અત્યારે બધા વરાજા ગોળે ફરતા આટા ફરવાનું ધીમે ધીમે ચાલુ. ચાલો મિત્રો આપણે 3 ગયા ડેલો વટાડી દેવાનો છે. શ્રીફળના 3 મિત્રો જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? નવા લોકમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્લોગ થોડોક મોડો શરૂ કર્યો એટલે કે આપણે 3:45 થઈ ગયા છે. પણ આપણે ત્યારે સરસ મજાની ચા બને છે તો ચા પી લેવી. અને આજ આપણે છે હોળી છે આજ, એટલે કે થોડોક વ્લોગ આપણે મોડો શરૂ કર્યો. આ બાજુ મારા બા ફરજ ભરે છે. બા તમારે કંઈ કેવું છે હોળી વિશે? કાંઈ કયો ને બે શબ્દ. કાંઈ ન આવડે એમ? ચાલો મિત્રો આપણે હોળી માતાજીના દર્શન તમને કરાવવાનું છે અને હોળી ક્યાં જગો એ તમને બતાવીશ. સરસ ઘણો બ્લોગ બનાવવાનો છે. રાતે આજ આપણે બધા રમે છે એ પણ હું સરસ બધું સરસ મારી તમને બધું બતાવીશ. અને ઓલરેડી આપણે સા અત્યારે કમ્પ્લીટ થવા જઈ રહી છે. કે બી આપણે લઈ લઈએ ફટાફટ પહેલાં સાત લઈ લઈએ. સાત આપણે 4 વાગે એટલે પીવો તો જોઈએ જ. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આજે આપણે હોળીના તમને દર્શન કરાવીશ અને કામમાં બધા સાણા ઉતરા એ બતાવીશ. હું જવા હા એ આવી છે વાત. અત્યારે હોળી સગાવાની છે મને ટ્રેક્ટર અત્યારે આવી ગયું છે લાકડા લેવા અને સાણા લેવા. જો ટ્રેક્ટર આવે છે ઢોલ વગાડતા આ બાજુ બધા હાડા લઈને ઊભા છે બધા છોકરા બધા. આ બધું હોળી માતા હાટું અત્યારે ટ્રેક્ટર એક હારે 2 આવે છે. આ બધા ધોકાણમાં દીવબેન બધા લઈને ઊભા છે. તો પછી આપણે હવે નાખી દઈશું અંદર ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરમાં તો આપણે 1-2 લાકડા નાખી દીધા, થોડાક બધા સાણા નાખ્યા અને અમારા ઘરે સરસ મજાનું બધું જમવાનું આ બનાવે છે લોકો. ભાઈ આ શું બનાવો છો? પૂરી બનાવી દો બટાકા ને. શેની પૂરી છે? મેંદા લોટની. બીજું શું છે વાળુમાં? ઢેબરા ને ફાફડા ને મઠ્ઠો શ્રીખંડ. આપણે અત્યારે ઉતાવળી છે એટલે આપણે તો ખાઈ બધા ઉતાવળી છે એટલે આ બધું પરબમાં બધું રાંધવું પડે એટલે અમારે ઢેબરા બનાવે છે અને પૂરી બનાવે છે. અમે દીવબેન પૂરી ગોઠવે છે અને આ તો બધું રાંધે છે. અને અમારા બા અત્યારે પૂરી એક ધારા ભણે છે અને આવી જાય બધા રાતે આજ ઉતાવળી કરવા. રાજાભાઈ તમારા ભાણિયાભાઈ અત્યારે ધુરાટી કરવા આવ્યા છે. શું કરવા ભાણિયાભાઈ? એલા ઉડાડતો અધર ક્યાં કરે અધર એ લઈએ ફટાફટ જા. હમણાં ભાણિયાભાઈ આવી જશે. સતત એક જણાને પાછળ રહેવું પડશે હવે બસ. વાહ ભાઈ વાહ. અમારા સીનુબેન છે. મેચ તો એ પડતો ન હતું ઉસો ઉલાડ. હા એ દે ફૂટી જાઓ. હે ઉડાડ એ દે ટીટા આ દે કે ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયા ગામમાં આવી ગયા છીએ આપણે હોળી માતા જોવા. અત્યારે હોળી માતા તો ઓલરેડી કમ્પ્લીટ ગોઠવાઈ ગયેલા જ છે. આપણે થોડુંક અત્યારે અંધારું છે પણ હવે અત્યારે જેવો તેવા તમને બધા દર્શન કરો માતાજીના. હોળીમાં જગી જાય પછી તમને પણ દર્શન કરી આગેથી. અત્યારે આ રીતના હોળી માતા ખડકાઈ ગયેલા છે કમ્પ્લીટ ઓલરેડી. પછી આ હોળી આખી જગ્યા પછી તમને હું બતાવીશ બરાબર. તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. અને આજે આપણે ઘરે ઓખલો વાગવા બધા આવે અને રાતે આ બીજી રમવાની છે બીજી આપણે સરસ બધા એટલે એ તમને પણ બધું બતાવીશ. બ્લોગમાં તમે બિના રહીજો. ઘરે બધા ઓખલો માંગવા બધા છોકરા આવે છે અને હવે સરસ મજાનું ગીત ગાય છે એ તમને બતાવું હવે. બેડું મૂક્યું ઓટલે ને વિશી સડો સોટલે સોટલો તો લાંબો ને મામન ઘેરે આંબો આંબા ઉપર કેરી ને મામા ઓ બેડી અલે પૈસા દે
અરે પૈસા આપી દે, પૈસા આપી દે, પૈસા આપી દે, લઈ લે. હાલો રેડી. અમારા આવીશભાઈને ફોન આવ્યા હતા, અમારા ભાણિયાભાઈને અહીંયા આવી એમની રાજપરામાં આવું હોય તો તમારે આવું તમારે ભાઈ પટેલ ને ફોન આવે તમે ભાઈ ને આવું કઈ ન હોય. મારા ભાણિયાભાઈને ફોન આવ્યો છે, ક્યાં જવું છે હવે? હે ભાણિયાભાઈ ખોટું બોલ કરાવો દેલે ઉપર ઉપર. મિત્રો હોળીમાં તતર જગી જાય છે, હોળી માતાજી જગી જ જાય છે, તો આપણે જઈએ છીએ દર્શન કરવા. અને આ યારે આવે છે બધાને સીતારામથી શ્રી ગિરનાર. હાલો બધા દર્શન કરવા કે ને. અત્યારે મેં પાણીબેન ને પીવુંબેન હોળી જગી ગઈ છે, તો દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ લોકો બના રહીશું. ગામની હોળી તમે પહોંચ્યા છે અને આ બાજુ અત્યારે હોળી તો કારુની જગી નાખી છે. બધા અત્યારે ગામના બધા અત્યારે આવી જાય દર્શન કરવા. આ મારા મામા અને અમારા પક્કાભાઈ અને અમારા ગાંડુ શેઠના બધા ઓલરેડી બધા અત્યારે આવી ગયા છે. અને આ રીતે બધું સરસ મજાની હોળી બધી અત્યારે કારનું જગ્યા છે, અડધી તો પૂરી પણ થઈ ગઈ છે. અત્યારે બધા વરાજા હોળી ફરતા આટા ફરવાનું ધીમે ધીમે ચાલુ છે. તા લાગે છે બધા ફરે છે ગાયે ઘા. અત્યારે આ બાજુ અમારા વરાજા ભાઈ અત્યારે આવ્યા છે અને અત્યારે વરાજાનો તા લાગે એટલે ધીમે ધીમે બધા હોળી ફરે છે. અત્યારે બધું અમારા ગામનું બધું ઓલરેડી બધું પબ્લિક દર્શન કરવા આવ્યું છે હોળી માતાજીના. વરાજા ધીમે ધીમે ફરે છે આટા, એમાં તા વધારે લાગે. ચાલો મિત્રો, આ બધા ભાઈ બહેનો બધા જાય છે, બધા ફરવા જાય છે ઉતાણી ધુરાટી. એમાં તો આપણે પૂછ્યું ક્યાં ક્યાં ફરવા જવાનું છે અને ક્યાં ક્યાં તમારું લોકેશન છે એ તમે અમને કહો. તમારે ક્યાં ક્યાં જવાનું છે ફરવા? મહારાષ્ટ્ર. ચાલો બધાને સીતારામ અને મહાદેવ. હર મહાદેવ. આ બધા જાય છે, બધા ફરવા જાય છે, બધા ફરવાના ફૂલ શોખીન છે બધા. અને બધા આખી પાલટી જાય છે કાંઈ ઘટે જ નહીં. કાલ સવારમાં ટેટરજીના બધા સરવા મળશે. પેલા પાનેરા જાહે, ત્યાંથી જાય છે ભીમાશંકર. તો ચાલો સૌને મહાદેવ મહાદેવ. ચાલો મિત્રો, આપણે 3 ગાયા ડેલો વટાડ દેવાનો છે. આ શ્રીફળના 3 ગાયા ડેલો વટાડ દેવા છે. આપણે શ્રીફળના સરસ મેરેલા છે બરાબર. સામે ડેલો વતાય છે, આપણે અહીંથી તેજથી સલું કરવાનું છે. તો ચાલો આપણે શ્રીફળનો ઘા હવે કરીએ. કાકા ઘા કરું ને ઘર લીલે ચાલ. આપણે લાગતું નથી. ઓલરેડી કમ્પ્લીટ થશે. એક કોનો વટાડો સીધા નો વટે. ડેલો નો વટે ઈતા. વટી જાય. નો વટે ડેલો. નો વટે. તું અત્યારથી હિંમત હારી જતો એમ થોડો વટે ગાંડા. હા, હિંમત રાખવાની. એટલો વટી જાય હા. મિત્રો, આપણે હોળી માતાજીના દર્શન કર્યા અને આપણે અત્યારે બધી શરદ મારવાની બહુ મજા આવી ગઈ. અત્યારે 12:30 થઈ ગયા છે એટલે આપણે ઘરે કારણ કે સવારમાં આપણે હોળી રમવાની છે. એ સરસ મજાનો વિડીયો આપણે બનાવવાનો છે, એટલે તમે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં, આ વિડીયો જોવાના ભૂલતા નહીં બરાબર. નવા હોય તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોવાનું છે, કારણ કે અવારનવાર આવા વ્લોગ તમને જોવા મળશે. તો મળશું પાછા નવા વ્લોગ સાથે. જય ગિરનારી, જય ગિરનારી.